ચંદ્રાએ ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. પોતાનો કાર્યકાળ પૂરો કરશે તેઓ, પણ સમાચાર અનુસાર જે રીઅપોઇન્ટમેન્ટ છે એ અહીંયાથી નહીં માંગે. સમાચાર બાદ ટાટા ગ્રુપમાં આપણે જોઈએ છીએ શેરમાં એક મોટા ઘટાડા સાથેનું કામકાજ પણ જોવા મળ્યું છે. શું સંપૂર્ણ વિગતો છે તેની માહિતી લઈએ. સહયોગી પ્રીતિ દલાલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રીતિજી, જણાવો ટાટા સન્સના ચેરમેન પદ તરીકે જે રાજીનામું આપ્યું છે એન ચંદ્રાએ, એની સંપૂર્ણ વિગતો શું છે? જી, તો એક સક્સેસફુલ ટેન્યોર એમને પસાર કર્યો છે અને એ જો એમની ટાટા ગ્રુપની જો યાત્રાની વિશે આપણે જો નજર કરીએ તો 1987માં તેઓ ટીસીએસમાં જોડાયા હતા. 2009માં ટીસીએસના એમડી અને સીઈઓ બન્યા હતા. સાથે જ 2016માં જો આપણે જોઈએ તો ટાટા સન્સના બોર્ડમાં તેમને સ્થાન મેળવ્યું હતું અને જાન્યુઆરી 2017માં ટાટા સન્સના એ ચેરમેન બન્યા હતા. હવે તેઓ ટાટા સન્સ પહેલાં એક ફર્સ્ટ બિન પારસી ચેરમેન હતા. અધરવાઇઝ આપણે જોયું છે કે અહીંયા પારસીઝ ની જ લેગસી રહી છે. 2022માં ચેરમેન તરીકે એમને પછી ફરીથી બીજી ટર્મ પણ મળી હતી. હવે એન ચંદ્રશેખરનના કાર્યકાળમાં ટાટા ગ્રુપનો જે ગ્રોથ થયો છે, મેગ્નિફિસન્ટ થયો છે. જે 2017માં જે ટાટા ગ્રુપની ટોટલ આવક 6 લાખ કરોડની હતી એ 16.24 લાખ કરોડ પર 2026માં ફાઇનાન્શિયલ યર 2026માં આપણને જોવા મળી છે. સાથે જ જો ચોખ્ખા નફાની વાત કરીએ તો 0.35 લાખ કરોડથી 1.70 લાખ કરોડની આપણે એક જર્ની જોઈ છે FY17થી FY26 સુધીમાં. સાથે જ જો ટાટા સ્ટીલની વાત કરીએ એમાં આપણે એક ટર્ન અરાઉન્ડ જોવા મળ્યો છે એન ચંદ્રશેખરનની કાર્યકાળમાં અને એ છે 4,415 કરોડથી વધીને 16,065 કરોડ પર આપણને જોવા મળ્યો છે. એટલે લોસમાંથી પ્રોફિટમાં આ કંપની આવી FY26 સુધીમાં. સાથે જ જો ઇન્ડિયન હોટેલ્સની વાત કરીએ તો આ પણ એક સેગમેન્ટ હતું જે લોસમાં હતું. 2017માં FY17માં 63 કરોડનો લોસ હતો. એની સામે 2012 કરોડ પર FY26માં એમને પ્રોફિટ બતાવ્યો હતો. હવે જે કયા પરિવર્તનો આવ્યા છે એના પર બી આપણે નજર કરવી જોઈએ, કારણ કે એમના કાર્યકાળ દરમિયાન ઘણા બધા પરિવર્તન આપણે જોયા છે ગ્રુપમાં. તો એક તો ગ્રુપમાં કોન્સોલિડેશન થયું અને સ્ટ્રક્ચર એક સરળ બનાવાયું હતું. ગ્રુપે ડિજિટલ સર્વિસ, EMS જેવા ક્ષેત્રોમાં પણ એક વિસ્તરણ કર્યું હતું અને 2022માં એર ઇન્ડિયાનો એક અધિગ્રહણ ટાટા ગ્રુપે કર્યું. ટાટા ઇલેક્ટ્રોનિક્સે સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં પણ ઝંપલાવ્યું હતું અને રિન્યુએબલ હોય કે બેટરી વેહિકલ હોય કે EVમાં પણ સારું એવું વિસ્તરણ કર્યું હતું. ટાટા ઇલેક્ટ્રોનિક્સ, ટાટા ડિજિટલમાં એક મોટું રોકાણ પણ થયું છે. તો ઘણા બધા ઇનોવેટિવ અહીંયા આપણે પગલાં પણ જોયા છે. પણ કંપનીની જો આપણે પ્રોગ્રેસ જોઈએ, રિટર્ન વાઇઝ જોઈએ, સ્ટોક સ્પેસિફિક જોઈએ તો જાન્યુઆરી 2017થી અહીંયા આપણે જો TCS પર નજર કરીએ તો 101% રિટર્ન આપ્યું છે. ટ્રેન્ટે 2,180 કરોડનું રિટર્ન આપ્યું છે. ટાઇટન પર જો નજર કરીએ તો 1,293 કરોડનું તમને રિટર્ન દેખાશે અને જો ટાટા ઇન્વેસ્ટમેન્ટનું જોઈએ તો 1,088 કરોડનું 88% તમને રિટર્ન દેખાશે. ટાટા કન્ઝ્યુમરમાં પણ નિયરલી 750%નું આપણને રિટર્ન જોવા મળ્યું છે. એ સિવાય જો તમે નજર કર્યો ઇન્ડિયન હોટેલ્સ પર 615%ના રિટર્ન્સ તમને જોવા મળ્યા છે. ટાટા એલેક્સીમાં તમને 434 કરોડના રિટર્ન્સ જોવા મળશે. ટાટા પાવર, ટાટા સ્ટીલમાં 370થી 353%ના તમને રિટર્ન જોવા મળશે અને ટાટા કમ્યુનિકેશનમાં પણ 313%નું આપણને રિટર્ન્સ જોવા મળ્યા છે. તો જે એમનો કાર્યકાળ રહ્યો છે એમાં બધા જ બિઝનેસમાં આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. તો મે બી હવે એ તો રાજીનામું એમને આપી દીધું છે, પણ હવે નેક્સ્ટ કમાન્ડ કોણ સંભાળશે એના પર આપણી નજર રહેશે અને કંપની છે એટલે શો મસ્ટ ગો ઓન, એ જ આપણે આશા રાખીને આપણે આગળ ટાટા કંપનીઝ પર ધ્યાન રાખીશું. આભાર પ્રીતિ આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે ડિટેલ જોયું છે, તેમનો કાર્યકાળની ડિટેલ જોઈ, તેમના કાર્યકાળમાં ગ્રોથની ડિટેલ જોઈ, એના પર તો ખાસ એક ફોકસ રાખવાનું છે. પણ આ પર ચર્ચા કરવા આપણી સાથે IIASના પ્રેસિડેન્ટ અને COO હેતલ દલાલ આપણી સાથે જોડાઈ ગયા છે. હેતલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જો ઘણા સમયથી આપણે જોઈ રહ્યા હતા કે આ સમાચારને લઈને કે આ ન્યૂઝને લઈને ક્લિયરિટી આપણને નહોતી મળતી દેખાય. 18 તારીખે AGM થવાની હતી કંપનીની, જેમાં અપેક્ષા હતી કે આ પ્રમાણેના સમાચાર આપણને આવતા જોવા મળે, પણ એની પહેલાં જ આજના દિવસે આપણે જોઈ રહ્યા છે કે આ સમાચાર આપણને મળતા દેખાયા છે. એન ચંદ્રશેખરનું નિવેદન પણ આવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે ટાટા ટ્રસ્ટ અને જે નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટી છે એનું સમર્થન હોવા છતાં બોર્ડના એક સભ્યના વિરોધના કારણે તેમના કાર્યકાળના વિસ્તરણની પ્રક્રિયા જે છે તે અહીંયાથી અટકી ગઈ હતી. તમે કઈ રીતે જોઈ રહ્યા છો આને? કોર્પોરેટ ગવર્નન્સની દ્રષ્ટિએ આને કઈ રીતે જોવું જોઈએ અને શું વ્યૂ તમારો બની રહ્યો છે આ ન્યૂઝ પર? થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. જો આપણે કોઈ પણ પ્રોફેશનલ હોય એમને બોર્ડની 100% યુનાનિમિટી તો જોઈએ સપોર્ટ માટે.
હવે એક ડિસેન્ટિંગ વ્યૂ હતું એ 6 મહિના સુધી એનું નિકાલ થયું નહીં, એટલે એની સેલ્ફ રિસ્પેક્ટિંગ પ્રોફેશનલ રેઝિગ્નેશન આપી દીધું. ઇટ્સ ફાઇન. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ચંદ્રાને એન ચંદ્રશેખરને હવે 10 વર્ષ ટાટા સન્સમાં એઝ ચેરપર્સન થયા, રાઈટ? અનધર લોંગ ટેન્યુર ઇન TCS બિફોર દેટ. એટલે હવે ચેન્જ ઇઝ નોટ અનએક્સપેક્ટેડ. કોઈ નવું આવે, નવું લીડરશિપ આવે, આપણે એન્વાયરમેન્ટ પણ ચેન્જ થાય છે, અનસર્ટનિટી વધારે છે, ટેકનોલોજીમાં આટલું બધું ચેન્જ થાય છે, એટલે કોઈ નવું આવે તો ઇટ્સ નોટ અનએક્સપેક્ટેડ. આઈ થિંક નિવેશકો શાંતિ રાખવી જોઈએ. દેર ઇઝ નો નીડ ટુ પેનિક. એને હજુ 6 મહિના સુધી તો છે, સો દેર વિલ બી સમ ટ્રાન્ઝિશન. આપણે જો નવો માણસ જે ઉત્તરાધિકારી હશે, એનું કામ હશે કે આપણે ટ્રસ્ટ અને ટાટા સન્સમાં અલાઇનમેન્ટ સંભાળીને રાખીએ, કારણ કે એ અલાઇનમેન્ટ ક્રિટિકલ છે ફોર સ્મૂથ ફંક્શનિંગ, આખા ગ્રુપ માટે ફોર સ્મૂથ ફંક્શનિંગ. I think that is critical, but after 10 years, એક leadership change and a planned leadership change, જ્યાં 6 મહિનાનું રનવે છે કોઈ સક્સેસર શોધવા માટે, is a comfortable and smooth transition for the Tata Group. એટલે જો અહીંયાથી ખાસ કરીને એક આ 6 મહિનાનું જે ટ્રાન્ઝિશન છે એને અહીંયાથી જોવાનું રહેશે કે કયા પ્રકારના અહીંયાથી સક્સેસર આપણને આવતા દેખાય છે, ઉત્તરાધિકારી કેવા આવતા દેખાય છે, એટલે એના પર તો એક ફોકસ રહેશે જ. પરંતુ હેતલજી, તમારી પાસેથી એ પણ જાણવું હતું કે આપણે ટાટા સન્સનો અત્યાર સુધીનો જે ઇતિહાસ જોયો છે એમાં પહેલાં નોન પારસી ચેરમેન હતા કે જેમણે આટલો લાંબો સમય, ઓલમોસ્ટ એક દાયકો તેમણે આ પદ સંભાળ્યું છે. અને મહત્ત્વની વાત અહીંયાથી એ પણ રહી છે કે એમના કાર્યકાળ દરમિયાન આપણને એવા કોઈ બહુ વધારે મોટા ઇશ્યુઝ જોવા નથી મળ્યા. ઇનફેક્ટ જે આખા ગ્રુપની અંદર એક નવા ઇન્વેસ્ટમેન્ટ માટેના કે નવા આયામો આપણને ખુલતા દેખાયા છે. તમને લાગે છે કે અહીંથી જે અમુક ચેલેન્જીસ છે, ખાસ કરીને ટાટા ટ્રસ્ટના જે ટાટા સન્સના જે NBFC અપર લેયરની અંદરની ક્લેરિટી હજી RBI તરફથી નથી આવી, કે એર ઇન્ડિયાનું એક સ્મૂથ સંચાલન, એ બધા આવનારા સક્સેસર માટે થોડાક ચેલેન્જીસ રહેશે? નો, આઈ થિંક ટાટા ગ્રુપમાં તમે સ્પ્લિટ કરી દો કે લિસ્ટેડ કંપનીઝ, એ લોકો લિસ્ટેડ કંપનીઝ આર ડુઈંગ વેરી વેલ. આઈ થિંક અનલિસ્ટેડમાં ટાટા સન્સમાં જે બધી કંપનીઝ જે હાઉસ છે, આપણે એર ઇન્ડિયા કો, સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે, પ્લસ RBI એમની સાથે આગળ પાછળ ચાલે છે કે ટાટા સન્સ લિસ્ટ થશે નહીં થશે. આઈ થિંક એવું સિગ્નિફિકન્ટ ચેલેન્જીસ છે. જે પણ નવો ઉત્તરાધિકારી આવશે એને માટે આ ચેલેન્જીસ ઘણી મોટી છે. ટાટા ડિજિટલમાં પણ લોસીસ છે ને, ટાટા ડિજિટલનું શું કરવું ને કેવી રીતે એને પ્રોફિટેબલ બનાવવાનું એ પણ મોટી વાત છે. એટલે આ બધું મળીને ધ ચેલેન્જ વધારે ટાટા સન્સમાં છે, જ્યાં આપણે પ્રોફિટેબલ થવું પડશે. આપણે લિસ્ટેડ કંપનીઝમાં એટલો હમણાં પ્રોબ્લેમ નથી. લિસ્ટેડ કંપનીમાં તો તમે જુઓ તો લીડરશિપ પણ સ્ટ્રોંગ છે, બિઝનેસ સ્ટ્રોંગ છે, બોર્ડ્સ આર સ્ટ્રોંગ, એટલે એમાં એટલો આપણે એમાં કમ્ફર્ટેબલ વધારે છે. ટાટા સન્સના ચેલેન્જીસ આર ગ્રેટર. એટલે જો અહીંયાથી ખાસ કરીને ટાટા સન્સના જે ચેલેન્જીસ છે એ થોડાક વધારે અહીંયાથી મહત્ત્વના છે. લિસ્ટેડ કંપનીઓ તો ઓવરઓલ આપણને એક સ્થિર લેવલ પર જોવા મળે છે. અને બીજી એક વાત અહીંયાથી જરાક બોર્ડના પર્સપેક્ટિવથી પણ જાણવી છે, કારણ કે જો હવે એમણે તો ચોખ્ખું કહી દીધું છે કે હું ફરી પાછી નિમણૂક માટે અહીંથી પોતાની જાતને નહીં એન્ડોર્સ કરું. હવે આવી પરિસ્થિતિની અંદર થોડોક વિશ્વાસ પણ બોર્ડે જાળવવાનો છે. અને ખાસ કરીને આજના દિવસના જે રિએક્શન્સ છે એ પણ કહી રહ્યા છે કે બજાર કેટલું નારાજ થયું છે આ સમાચારને લઈને. ભલે એક્સપેક્ટેડ હતા તો પણ, પરંતુ બોર્ડની સામે હવે અહીંયાથી કયા કયા ચેલેન્જીસ છે એક સક્સેસર માટેના? આઈ થિંક યુ રાઈટ કે આ પહેલી વાર એ લોકોએ નોન પાર્ટી, નોન ફેમિલી લીડરશિપ હતું ટાટા સન્સ માટે. હવે ટાટા સન્સ માટે એ લોકો વિચાર કરશે કે આજે ગોઈંગ ટુ ગેટ કોઈ ફેમિલીમાંથી પાછું આવશે કે દે વિલ કન્ટિન્યુ ટુ ગેટ અ પ્રોફેશનલ. દેટ વિલ બી ધ ફર્સ્ટ. આઈ થિંક સેકન્ડ ઇઝ એ લોકોએ કોઈને શોધવું પડશે જેની પાસે સ્ટ્રોંગ રિલેશનશિપ્સ હોય સરકાર સાથે, RBI સાથે, અને જેને આ લાર્જ બિઝનેસીસ ચલાવતા આવડે. એટલે એટલું ઇઝી નથી ટુ ફાઇન્ડ અ સક્સેસર. ઇટ્સ અ કોમ્પ્લેક્સ જોબ એન્ડ અ વેરી ડિફિકલ્ટ જોબ ઓલ્સો.
એટલે એ તો ચેલેન્જ છે, બટ નોટ સ્ટેન્ડિંગ તમે જો તો બોર્ડે વિચાર કરી જ રાખેલું હશે ફોર ઓલ યુ નો કે 2-3 લોકો કોણ હોઈ શકે એમના ઉત્તરાધિકારી, એટલે મે બી એ લોકો ઇવેલ્યુએટ કરીને કોઈને લાવશે. બટ આઈ થિંક ધ ફર્સ્ટ ચેલેન્જ વિલ બી કે ફેમિલી કે નોન ફેમિલી એન્ડ દેન એવરીથિંગ એલ્સ. એટલે જો અહીંયાથી ખાસ કરીને સૌથી મોટો પડકાર આ રહેવાનો છે, એટલે એના પર તો એક ખાસ કરીને ધ્યાન રાખીશું જ. આભાર હેતલ મેડમ, આજના દિવસે અમારી સાથે જોડાયા, એક મહત્વના ન્યૂઝ પર આપના વ્યૂઝ અમારી સાથે શેર કર્યા, એના માટે થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાઈને સમગ્ર ચર્ચા કરવા માટે. તો જુઓ, ખાસ કરીને ટાટા સન્સના આજના સમાચાર આપણને મોટા બનતા દેખાયા કે જ્યાં આગળ ચેરમેને રાજીનામું આપ્યું છે. એટલે હવે અહીંથી જેમ હેતલજીએ પણ કહ્યું કે ટાટા સન્સનું બોર્ડ જે છે એ પરિવારમાંથી જ કોઈક વ્યક્તિને લાવે છે કે પ્રોફેશનલી રન કોઈક વ્યક્તિ લાવે છે, કારણ કે એક બહુ મોટું ગ્રુપ છે અને ઘણા બધા પડકારો છે, એટલે એના પર ખાસ